એવો છે ને મારે શું કેવું એને ભાઈ કેમ અહીંયા આપડા ગોરેલા ભાઈ છે મોજ કરો ને મુંજાય હું ગયા તમે શું છે ભાઈ અહીંયા એકવાર પઝલિંગ બોલતે મોટો કાળો ભાઈ લા ભાઈ આમ આગળ જાઓ ભાઈ ભાઈ રામ રામ આમ ઢાળ છે ન્યૂટન નો પાંચમો નિયમ આગળ વધવાનું છે આવું જોઈ જોઈ બસ સુનિયા ભાઈ હું રેડી છે इसलिए मैं गाली नहीं दे सकता તમને ઘા ક્યાં વાગે છે ગાડીમાં બેસો ભાઈ ફટાફટ ગાડીમાં બેસી ફાઇનલી મિત્રો આપણે 150 વર્ષ જૂની ટ્રેન છે ને ટ્રેનમાં તમને મળીશું રેડી અડીંગો લગાવી દેવાનો કોણ બાકી બીજાને ઘરે કૂચ કરી દીધી પાછી કા બોલાવી દઈએ તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને ટ્રેન જે હતી ને એ 150 એ છે હા તો ટ્રેન 150 એ છે તો અમે લોકોએ કીધું કે ભાઈ અમે અત્યારે લંચ કરી લઈએ કેમ કે ભૂખ લાગી ગઈ છે કારણ કે સવારમાં તો ખાલી ચા ને ખાવ સાથ ખાતા હતા ને તો મેં કીધું ચાલો તો હવે બધા મિત્રો ભેગા થયા ને હવે મારે પ્રોગ્રામ છે સેન્ડવિચનો કાચી સેન્ડવિચ જે ગ્રીન સેન્ડવિચ વેજીટેબલ સેન્ડવિચ ક્યાં એનો પ્રોગ્રામ છે અને મસ્ત મજાનો આ ગાર્ડન છે ને એમાં વચ્ચે ડાઇનિંગ ટેબલ હોતી છે જોઈ લો તો આ સેન્ડવિચ નો પ્રોગ્રામ છે ભાઈ હે ભાઈ સેન્ડવિચ નો પ્રોગ્રામ છે જોઈ લો શું છે આ ભાઈ એક નંબર લાગે બીજું કઈ નહીં આજ હે એક નંબર લાગો તમે તો પણ ખાવાનું ભૂખ લાગી છે ખાવાનું નહીં હાલતા બે દાડેથી વાહ 20 મિનિટમાં જે કરવું એ કરો હું કહો છો તમે હામું જોયું ને કે તમે નો કમેન્ટ અમને અમારા દિલને બહુ દુઃખ થયું છે એટલે દુઃખ તો જીવનમાં રહેવાનું જ આ બ્રેડ છે અને બધું ઘરેથી અત્યારે કટિંગ બટિંગ કરીને લાવ્યા હતા સવારમાં કટિંગ કર્યું હતું અને મસ્ત મજાનું ખાઈ લેવાનું છે અને પછી ટ્રેનની મજા લેવાની છે પણ જોવો તા ચશ્મા બસમાં કેમ લાગે એ કહો તમે એવું બધું છે અહીંયા લીલોતરી ભાઈ છે અહીંયા ફૂલે ફૂલ આમ જોઈ લો ખાલી તમે મજા જ આવા રાખે જીવનની માલિપા એટલે આવું બધું છે તો હવે તો નાસ્તો બધું શું કહેવાય રેડી થઈ જાય ને જમવાનું પછી તમને દેખાડીએ ને પછી ખાઈ લઈએ ને પછી આપણે ટ્રેનમાં જવાનું છે ટિકિટ બિકિટ બાય કરી લીધી છે જવાનું છે ઓકે શું મૂકવાનું બોલો ઓકે હાલો હાલો હું કરવા માંડું હિરણભાઈ જો આપણે ખાવા મળ્યા છે ગમે એમ પેલા ખાવા મળ્યા અને આપડા ભાઈ સુનિયાભાઈ તે પેલા બનાવો પછી રેડી બનાવી લઈએ પછી તમને મળીએ ઓકે પીનાભાઈ શું કરો છો બધો ચીઝ બીજ ખમણવી છે ભાઈ ચીઝ ખમણો છો એમ ને હા ગમે એમ ખમણવાનું ચાલુ કરી દીધું છે એટલે બધા આમ ઈઝી રહે ને આમ જલ્દી કામ થાય ને જલ્દી ગમે એમ ખાવા મળે જયલાભાઈ લો જયલાભાઈ કેપ્ચર કરો જયલાભાઈ કેપ્ચરિંગ મોમેન્ટ બટર લગાવવા માંડો બીજું એ કેમ કે હું કરતો વિડિયો ઉતારીને છેલ્લે જ દેવાનું છેલ્લે અંદર મારે કોઈ જરૂર નથી ભાઈ વિડિયો ઉતારીને છેલ્લે જમવા દેવા એટલે કાળો ભાઈ આપણે બેને છેલ્લે રેડી લો પતિ ગઈ ને વાત કાળો લઈ લીધા હારો લઈ લીધા કારણ કે એને વિડિયો ઉતારવા લાગી ત્રણ નોર્મલ બ્રેડ આપી દો તો એમાં બદામ કાકડી આ જોવો તમે ગમે ને આ આજુબાજુ જોવો આઈ રે આ રેડી કરી પણ ચીઝ તો છે ને અને આ જોવો દેશી તમંચો એક નંબર ફાઇનલી મિત્રો આપણે અત્યારે ટ્રેનમાં બેસી ગયા છે ને ટ્રેન જઈ રહી છે ધુમાડા કાઢવાનું ચાલુ કર્યું છે આગળથી હવે ધીમે ધીમે ટ્રેન ચાલુ થશે અને લબરક આપણને આગળ લઈ જવાની છે હું કેવું ગોગભાઈ શું કહો ભાઈ લબરક ધીમે લબરક ધુમાડો કાઢતા જ નીકળવાનું છે પાછળ ભલે 100 મિનિટ એમની ગરમ થાય બાકી અમારે તો ઘમા ઘટી 150 ડિફેન્ડર ભાઈ મોરો દેવાનો છે હવે ઘમાટી ગમે એમ જવાનું છે આપણે માર્કેટમાં કી જય આમ કે બાદેશ કેમ લાવે આપણે કેમ આમ કરે તમારે હનુમાન દાદાને જય બોલાય ને એટલે નાસ્તિક છે ભગવાનને જય બોલવાની એવું કહેવા માંગે છે આ નામ તો હા પેલા मैं तो रस्ते पे जा रहा था बेलपुरी खा रहा था जब मिर्ची लगी तो मैं क्या करूं मिर्ची लगी तो मैं क्या करूं आला या को वाल पन्नू से वाले ने पार तू उतार को वाल पन्नू से वाले ने पार तू उतार मारी आंखें उजागर दीने रात क्या रमिया या कान रात लड़ी हेलो बाय थैंक यू हेलो हेलो
બાય. કેવો ભાઈ? સલ્લો સલ્લો ભાઈ. હેલો ગાઈઝીસ. હાય ગાઈઝીસ. હાય હાય ગાઈઝીસ. સુનિયા ભાઈ. હેલો. નહીં નહીં નહીં. જો આમ જૂના જમાનાની ફિલિંગ આવે, ભલે આપણે જેનજી વાળા રહ્યા, પણ આપણામાં મેચ્યોરિટી છે એ ફર્સ્ટ નંબરની વાત છે. સમજાણું? જેનજી છે એ 2 નંબરની વાત છે, પણ આ જેનજી લાઈફમાં અમે જૂના જમાનાની યાદોને આમ તાજી કરીએ છીએ. એ પાછા યુકેની ધરતી ઉપર આવીને શું કેવું ભાઈ તમે? 1 નંબરની વાત કરી. અને આમ કેવાય આમ આનંદ મંગલ છે. પૈસા આપ્યા એની કેવાય મોજ અમે વસૂલ. કારણ કે કાલે અમે જે બોટ રાઇડિંગ કર્યું હતું ને એમાંય મજા આવી હતી અને આજે મજા આવી છે. હવે આની પછી અમે શું કરીએ, એમાં મજા આવે કે ન આવે, બાકી આજનો દિવસ આપણો સફળ પૂરો થઈ ગયો. હવે ઘરે આમ નામ લઈ જાય ને તોય હાલે. રેડી? ખૂબ આનંદ મંગલ કરવાનો છે હજી આપણે. તમે બ્લોગમાં જોડાયેલા રહેજો અને આપણી ચેનલમાં પણ જોડાયેલા રહેજો, કારણ કે આવા નવા બ્લોગ આપણે હર હંમેશા મૂકવાના જ છીએ. હવે જીવીને ત્યાં સુધી ટોટલ 18,000 રૂપિયા થયા છે. 18,000. 5 કિલોમીટર બેસવાના અમે 18,000 રૂપિયા આપ્યા છે. હવે તમે વિચારી લો કે ઘણા લોકો એમ કહેતા હોય ને કે તમે વિદેશ જઈને મજૂરી કરો, મોજે કરવી છે ભાઈ. કહી દો આમ. એટલે જીવનમાં મોજે છે અને પૈસા છે, બાકી તમને ખબર જ હશે કે 18,000 રૂપિયા કેમ થાય. 18,000 સુરત આખું સ્ટેશન આવે. હા, 18,000 આખું સુરતમાં છે ને એસી વાળી બસ આવે. બસ બુક થઈ જાય. બસ બુક થાય ને આ અમારા 9 જણાના. અમારા 9 જણાના આખી ટ્રેન બુક કરી. 9 જણાને એક ડબ્બો ખાલી લીધો. એક ડબ્બો અમે લીધો. અને આ પીનાભાઈ જે બ્લોગ બનાવે છે એમ તે મફત બ્લોગ નહીં બનતા, આવા ખર્ચા થાય. દેખાડવા માટે ખાલી 2,000 રૂપિયામાં ખાલી આ 5 કિલોમીટર જવાના 2,000 રૂપિયા એક જણાના. હા, એક જણા નહીં, મારા 2,000 રૂપિયા. હવે અમે આ 2 દિવસ ફર્યા પછી તમને આ સાંજે પેલું દેખાડ્યું હતું ને, ખાતા હતા એ ઘર દેખાડ્યું તમને. સમજાણું? ગાડી મર્સિડીઝની ગાડી લઈને પાછા આવ્યા છે મેં. તમે વિચારો ખાલી. એટલે લગભગ આ 30-40-50,000 રૂપિયા તો એક દિવસનો મેં આ 2 દિવસ આ બ્લોગ આટો મેં વાપરી નાખ્યા. એટલે તમને બધાને એમ થતું હોય કે આ તો પીનાભાઈ મોજ કરે. પીનાભાઈ ની લાલ થઈ જાય છે ભાઈ આપડા. હે મોજમાં ને? ઓ વાંધો નહીં. ના કાળું એકલો જ હોય. અમે બે હું કાળું હોય એટલે હારે તો, એટલે તો મારા વહુ ને હારે લાવો ને, મારા ભાઈ ને કાળું ને. હા એમ. ખાસ છે મગજનો ત્રાસ છે યો સોંગમાં પંકજ છે. તો ફાઇનલી મિત્રો આપણી સામે બીજી ટ્રેન આવી ગઈ છે. 150 વર્ષ જૂની. જો લખ્યું છે ને અહીંયા બાય. લે બાય બાય તો કરો. હા, આવનામ જ કરે છે. આ ખાલી છે. હેલો ગાઈઝ. હેલો. હાય. હેલો ગાઈઝ. હેલો. હેલો. ટેક કેર. હો હો. જોઈ લો કેવી મજા આવે ને ભાઈ. આવી બધી ફિલિંગ લેવી હોય ને તમારે એની માટે યુકે ની ધરતી ઉપર આવવું પડે. હવે આપણે ટ્રેન નો પપડો વાગી ગયો છે. હવે નીકળે છે માર્કેટ નો. હવે ધીમે ધીમે લબરાક કે અને આ ભાભી જો બે ગયા જાય કે મારો ફોટો પાડો કે. હા બસ પાડો. હા બસ પાડો કે ફોટો પાડો કે. હે આ ભાઈ નું ઘરે લઈને આ ભાઈ નું હારે લઈને આવ્યા તમે? ઘરવાળા છે ને લઈને તો ઘરવાળા તેના ફોટા પાડવાનો જ લાવવા સ્પેશિયલ તમે તો પાડી દેજે. તો વાંધો નહીં, લ્યો હાલ તો હું પાડી દઉં. તો ફાઇનલી મિત્રો અમારા ડેસ્ટિનેશને પહોંચી ગયા છીએ અને જે અમે ટ્રેનમાં અત્યારે જાતી બેઠા હતા તો બીજા સ્ટેશને આવી ગયા છીએ અહીંયા. અને અહીંયાથી પાછા હવે અમારી મર્સિડીઝમાં બેહીને જવાનું છે બીજા લોકેશન ઉપર. હા, ગમે એમ જવાનું છે હવે. અને હું મારા ચપ્પલા પહેરી લઉં થોડાક, કારણ કે ચપ્પલ અહીંયા છે, ગમે એમ મૂકી દીધા હતા. સમજ્યા? વ્યવસ્થિત. તો ફાઇનલી મિત્રો હવે અમારા ડેસ્ટિનેશન ઉપર આવી ગયા છીએ અને વાગી ગયા છે 2:35. 1:35 થઈ ગઈ છે અને મસ્તીનું અમે પહોંચી ગયા છીએ. અમારી ટ્રેન ઊભી રહી ગઈ અહીંયા અને લોકેશન તમે ખાલી ચેક કરો. ભાઈ 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 લીધી કે નહીં? મસ્તીના પહોંચી ગયા છીએ. હવે આગળ તો મિત્રો અમે છે ને અત્યારે અમે એક જગ્યાએ જતા હતા વોટરફોલે.
તો એમાં થયું કેવું કે ભાઈ 20 મિનિટનું વોક કીધું, એક લેડી આવી તો એને એમ કીધું કે અહીંયા તમારે 20 મિનિટનું વોક કરીને તમારે વોટરફ્લો જોવા જવું પડશે અને પાછું પણ તમારે 20 મિનિટ વોક કરીને આવવું પડશે. એટલે અહીંયા અમારે જે 9-10 જણા જે હતા ને એ બધાને છે ને બોળ પડ્યું સમજાણું કે ના, તો એ કે આપણે એ કે આગળ કે થોડુંક આગળ જશો ને તો ત્યાં એક લેક છે, તો એ કે લેક જોવા જઈએ એમ. તો લેક જોવાના ચક્કરમાં લગભગ અમે 1.5 કલાકથી આ ડુંગરા ઉપર ગમે એમ ફરવી છવી, કાંઈ મળતું જ નથી. એટલે હવે પાછું મેપમાં હું ત્યાં નેટ આવતું નથી, મજા આવે છે નેટ બેટ આવતો નથી. એટલે જરા બધા અમારા સુનિયાભાઈ ના ગોકાભાઈ ને સ્વામીભાઈ ના જયલાભાઈ ને એ ફોન લઈને જ બેહતા હતા. એવા ટ્રીપ જાવ ને ત્યારના બંધ થયું નેટ આવતું બંધ થયું એટલે ફોન બોન બંધ થઈ ગયો છે. અને હવે અમે કંઈક હવે કે છે બ્રિજ અહીંયા છે ત્યાં જ આવી છે, માતાજીની દયાથી પોગી જાવી તો ઠીક છે, તો તમને દેખાડશું. બાકી આમ નામ ગાડીમાં લગભગ 2 કલાક લગભગ લંડન પાછા પહોંચશે એવું લાગશે. હે ગોકાભાઈ બાકી જો વ્યૂ બતાવો, એક નંબર વ્યૂ છે, ડુંગરા આમ જોઈ લો ખાલી આમ જો જેવું જો અત્યારે તો વ્યૂ એક નંબર છે. તમે એને ઝાડ સામે બતાય પેલા બતાય ચંદનના ઝાડ ઉપર ચંદનના ઝાડ ભાઈ જોઈ લો. અહીંયા અમારે છે ગોખલું અવડું અમથું, એ ગોખલામાંથી મસ્તીનો વિડીયો આવે છે, ગોખલામાંથી લઉં છું રેડી. બાકી જોઈ લો તમે આવું બધું છે. ઘર ખાલી જોવો તમે, આ ઘર જોવો, ડુંગરા ઉપર ઘર છે ભાઈ, લદાખ જેવું છે. લદાખ રેન્ટેર હાઉસ છે આ બધાય, આવું બધું છે. હવે જોઈએ છીએ કે શું છે હું નહીં. રિવર્સ મારી પાછી હવે ગમે એમ રિવર્સ મારવા પાસે આવે તમે સ્પેશિયલ રિવર્સ મારો લગભગ 5 કિલોમીટર આવું બધું છે. તો તમે કન્ટિન્યુ રહ્યો. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે છે ને એક નાની એવું કહેવાય આમ ઝરણું જાય છે, તો ત્યાં પહોંચી ગયા છીએ અને આપણે કપડાં પણ ચેન્જ કરી નાખ્યા કેમ કે આપણે ફોટો પાડવાના છે રેડી. તો આપણે આમથી ઉતરશું અને અહીંયા આપણે ભેળનો પ્રોગ્રામ કરવાનો છે અને પછી આપણે આગળ જઈશું. તો અત્યારે આપણે થોડુંક અહીંયાનો વ્યૂ તમને દેખાડું અને કપડાં આપણે તમે આઉટફિટ જોઈ લો ભાઈ. કાળુભાઈ આઉટફિટ બતાવી દો, આપણું આઉટફિટ ચેક કરાવો. એકદમ સરસ છે, એકદમ ક્રિષ્ના લાગે છે. તો મસ્ત મજાનું આપણું આઉટફિટ છે અને આવી રીતે અત્યારે નીચે જઈએ આપણે કેમ કે થોડુંક અંદર જ હોય ને, ઝરણું હોય તો નીચે જ હોય ને યાર. તો અહીં ક્યાંથી હા ગોકાભાઈ આપણે નીચે જ બેઠા, અહીંથી જ જવાય છે. તો મસ્ત મજાનું ઝરણું છે અને દેખાડું જોઈ લો, મસ્તીનું ઝરણું છે. અહીંયા થોડાક ફોટો બોટો પાડી લઈએ, ક્લિક કરી લઈએ અને બધા અત્યારે આમ ઉપર રખડે છે બધા, કારણ કે અમે કપડાં ચેન્જ કરતા હતા અને ફોટોને એવું મતલબ મારે શૂટ કરવું હતું, શૂટ કરી લીધું. તો હા આવી ગયા ઉપર, નથી આ બધા ગયા હતા ઝરણું જોવા. હે જોઈ લો છે ને પણ એ એમને દોઢ કલાક કે અમે આ કે ગમે એમ ફરાય કે અત્યારે માયણ મેળ આવ્યો કે જોઈ લે. જો આ તો જો પણ કપડાં એને પહેર્યા છે વેસ્ટર્ન વિયર કર્યું છે અને ઉપર એને સ્વેટર તો જોઈએ જ. કા શું લઈને આવ્યા તમે? ફીલ કોલ્ડ કે વાવ. હા જો આ પડવાની છે. મને બીક લાગે છે. જો જોબ ઉપર રિસ્ક થઈ જાય. હા અમને બીક લાગે છે. ખાડો વાડો એકાદો પડી જાય ને. તો ફાઇનલી મિત્રો અમે થોડાક ફોટો શૂટ કરી લઈએ, પછી આપણે પ્રોગ્રામ રાખ્યો છે ભેળનો, તો તમે બધા આવી જાજો ભેળ ખાવા. લગભગ વ્લોગ તમે જોશો ત્યાં લગભગ તો અમે નોકરી બોકરી કરવા મીનાઈશું એવું બધું છે. કાળુભાઈનો આઉટફિટ ચેક કરો ભાઈ, કાળુભાઈનો આઉટફિટ ચેક કરો ખાલી તમે જોઈ લો. હવે લાગે છે ને કાંઈક એ કે મહેંદી કલરનું પેન્ટ પહેર્યું છે ને વ્હાઈટ કલરનો બુસ્કોટ કે હે ભાઈ કે જોઈ લો. તો કાળુભાઈ જો હવે ત્યારે પોઝિશન લઈ લીધી કે ફોટા બોટા એ કે પાડી લઈએ, જો ગમે ના ચડી જાય છે ગમે એમ રેડી. તો ફોટા બોટા ક્લિક કરી લે ને પછી તમને મળીએ. જોઈ લે વાંદર વેડા તો અમારે ખૂટે જ નહીં. જો ક્યાં સેડો ઈ સુરાભાઈ જોતા હોય બ્લોગમાં જરાક કહેજો આને કંઈક. ફાઇનલી મિત્રો અમે અત્યારે ભેળનો પ્રોગ્રામ અમારો ચાલુ કરવાનો છે અને ડખા એવા થઈ ગયા છે કે અમે જ્યાં અમારી મતલબ ભાઈ જ્યાં અમારે સેન્ડવિચનો પ્રોગ્રામ હતો ને ત્યાં અમારી આઈ થિંક અમારું જે ચપ્પુ કહેવાય ને જે નાઇફ એ ત્યાં ભૂલાઈ ગયું છે. એટલે હવે ડખા થઈ ગયા છે મોટા પાયે, પણ વાંધો નહીં, કંઈક જુગાડ તો હોય જ ને, તમને ખબર જ છે ગુજરાતી હોય ને જુગાડ તો હોય જ. તો હવે અમારી પાસે જે વસ્તુ છે ચટણી ને સોસ કેચઅપ અને કાંદા ટમેટાનો કંઈક જુગાડ કરીશું, કારણ કે કાપવા માટે ટમેટા એક બાકી છે એટલે વાંધો નહીં. જોઈ લો તમે આ ખાલી જોઈ લો.
ઉતાવળ બટેકા હો ભાઈ, કાંદા ને બટેકા. આ અમારા ભાભી છે. જો તમે કીધું ને, હજી અત્યારે હું કહી રહ્યો કે ગુજરાતી હોય ને જુગાડ હોય જ. ચાની જે આવે ને આપણે જારી, ચાની જારી અને ચમચો એનાથી કરે. જો લ્યો આ આપણા ગુજરાતી કાંઈ પાછા ન પડે. આ અમારા ગુજરાતી છે બોટાદના. હવે ભાંભણના થઈ ગયા પણ છે બોટાદના હતા. સમજાણું જોઈ લો ખાલી, એનો જુગાડ જોવો ખાલી. એને ટમેટા વગર છે ને ભેળ નથી ખવાય એમ. એટલે અમે બધા ટમેટા વગર નહીં ખાઈશું, કારણ કે એટલું બધું એકલા કરશે નહીં. અમારી હાટું છે, અમારે હાટું કરશો. હલો, મને કોઈ વાંધો નહીં. જો ફટફટ કપાઈ જાય એમાં. ફટફટ કપાઈ ગઈ. જોઈ લો ફટ કે. જો આ લસણની ચટણી આપે, લસણની ચટણી ઢેબરા વાળી કેવી? ઢેબરાની ચટણી ને લસણ. હે લસણ વાળા ઢેબરા, ઓરિજિનલ ટેસ્ટ. લસણ ઈ કે હે નાના કો ગળી ચટણી હોય ચટણી જો લસણની ચટણી નો ભાઈ. ગળી હે તો ભાઈ કીધું નહીં હાલ લાગે. ઓય ભાઈ હાઈ લાગે ભાઈ. લસણ વાળી તો મજા આવે ખાવાની. કેવી મજા આવે લસણ કાંદા. એ તો ભાઈ ખાલી ટેસ્ટ કરો હોય કરો. આપણે તો ચાલ કે તો એને હું છે લે. હું સેલા ભાઈ, શું સેલ્યા? હું સેલ્યા એકદમ એલા હું સેલ્યા. હમી રે જો આ ભાઈ જો સોસો નાખી દો, કેચઅપ નાખી દો ખાલી. મસ્ત મજાની ભેળનો પ્રોગ્રામ કરી રાખવાનો. પછી ખાઈને પાછા નીકળી જશું ને ક્યાં જઈએ તમને બતાવીએ. ભેળ બની જાય તમને બતાવીએ. રેડી? અમારે કેવું છે ખબર છે, ગમે ત્યારે જમવાનું શરૂઆત થાય ને, કાલ રાતે તે અમારે જમવાની શરૂઆત થઈ. અમારા ડખા થઈ ગયા હતા એટલે મેં અમને થોડોક વિડીયો નથી દેખાડ્યો. બાકી અમારે જમવાની શરૂઆત થાય એટલે અમારા સ્વામીભાઈ અને અમારા સુનિયાભાઈ પેલા બેસી જાય. અત્યારે તો પેલા બેસી ગયા છે, કાલ સાંજે પેલા બેસી ગયા હતા અને લંચમાં સેન્ડવિચ હતી ત્યારે પેલા બેસી ગયા. જોઈ લો તમે, જોઈ લો બેસી ગયા છે ને બે. હે ભાઈ શું કરવું? બીજી બનાવ ને. હા બનાજ આ બધું શું છે ભાઈ? આ બધું તમે ગમે ત્યાં પેલા બેસી જાવ છો તમે. ખાવા હાટું જીવી છે આપણે. ભાઈ હે તમે આ બેહો ને કેમ પેલા આવતી પેલા એમ? બીચમાં લઉં છું અમે તઈને ખાઈએ એલા ભાઈ. એક જણું બોલો યાર. પણ ક્યાં અમે બેસીશું? હા, તમે બોલ કરવામાં આપું છું હું તમને. બરાબર. હાલ્યા બધાને વેચમાં આપણી હાથર વધારે રાખજે. આ બનાવું છું બીજી. તમે ટેન્શન ના લો, ખાવા મને. આવું બધું છે. આજે પેલા બેસી ગયા છે ખાવા. ઈ કે હાલો ઈ કે ફટાફટ. લંડનમાં જો આ ભેળ ઉભા રહો. ભેળ બતાવી દો. ચકા ભાઈ રે. ચકાભાઈ ની ડાકોર વાળાની ભેળ. આ જયભાઈ ની ભેળ. બોટાદ નહીં છે. બોટાદની બોટાદ અને ડાકોર નું કોમ્બિનેશન છે. કોમ્બિનેશન હું તમે કહેતા બોલો. આપણે આ ભાઈએ કીધું એમ હું કીધું ભાઈ? તમે શું કીધું? ખાવા માટે જીવવાનું. બોલો. ખાવા માટે જીવી છે આપણે. અમે ખાવા માટે જીવીએ છીએ, રહીએ છીએ એક ઘરમાં. ઘરે અમે બે જ પહેલા ખાવા બેસીએ. એ તો ખબર જ છે મને. કારણ કે તું જોડે જ રહે. હા નાખો મસ્ત. અમે ખાવા માટે જ જીવીએ છીએ. ગયેલા ભેળ બનાવી ખાવા મળ્યા છે. હું ખાવા મળું નકર રહી જઈશ. રહી જઈશ. નકર આ વિડીયો બનાવવા મારે એમ ડખાય એમ થાય. સમજાણું? ક્યારેક તો લસણની ચટણી. લસણની ચટણી નાખવી પડશે. નાખો જોયેલા ભેળ છે ને ભાઈ. જયભાઈ ને કાળુભાઈ ધોળા લાગતા છે તમને બધાને. જોઈ લો ખાલી આમ. જો ધોળા શું લાગતા છે? ધોળા જ છે ખાલી. નામ કાળુભાઈ જોઈ લે. હિમાંશુ પટેલ. અમે કારા નહીં તો એ કારા છે. ભાઈ જોઈ લો. ભેળ તો ભેળ છે યાર. પી કોનો એવો? એ તો પી છે હવે. ફરી વાર જોઈએ છે આને શું કહેવાય? યુ નીડ મોર. યુ વોન્ટ મોર? થોડું પૂછ્યું હોત તો પૂછી કર. અત્યાર સુધી આપણે ખાધી આ છે આપણા જીનલબેન ની ભેળ અને આપણા પીલુ ભાભીની એટલે પીલુબેન ની ભેળ બને છે. જો એની તો સ્પેશિયલ ગ્રીન છે. હાથ તો આગળ રાખો. આવડો હાથ જોઈ લો. ખાજો એ ભેળ. બની ગઈ છે? નહીં. તો હજી વાર લાગશે. યસ. કેટલી? ઇટ્સ ટેક ટાઈમ. અને આ જો આપણે ઓલા કે ને બધા એમ કહેતા હોય કે બ્રેડ બટર ને એવું બધું હોય ને, અહીંયા અમારે જો લસણ બટર એટલે લસણ બ્રેડ વયા હોતી ને ક્યાં. ના હું પકડું છું. પેલી બ્રેડ બનાવો શું કે બોલો? મોજ ને આમાં તમે કેવો? અમારે જયભાઈ ને કેવું હોય ખબર છે? અમારે જયભાઈ ને કેવું હોય ખબર? ડખા થઈ ગયા હોય ને ત્યારે ન સારું હોય ને સારું એક નંબર જ કરતા હોય. હા ઈ કે એક ઘાન બે કટકા ઈ કે. બીજી બ્રેડ. હવે કેવી લાગી? જોરદાર. ઇંગ્લિશમાં કહી દે. વેજ બનાવી ઇંગ્લિશમાં. ઇટ્સ ડિલિશિયસ. માય ગોડ. હે જોઈ લે. આ તો લગભગ ત્રીજો રાઉન્ડ છે આવડાનો. આ ભાઈ ઉભા થઈ ગયા છે. ઉભા ખાઈ કે પછી જાય ને કે હરખું કે ઉભા ખાવી. ઉભા થઈ ગયા એટલે. અને કાળુભાઈ જો મમરા વાળી સેન્ડવિચ છે, એની સાથે પેપ્સી મેક્સ છે. અને આ બેન જો લીલકી કે હે લીલકી ખાશ. યુ ટાઈડી ઓર ટાયર્ડ?
ગુજરાતી બોલ હું બહુ થાકેલો છું. હું બહુ થાકેલો છું. હા શું કરો ભાઈ ઓલરાઈટ છે ને. હવે જો મસ્ત પ્રોગ્રામ પતી ગયો છે આપણો અહીંયા અને બધા ખાઈ લે પછી પાછું યુકેમાં પાછા આપણા જે લેક ડિસ્ટ્રિક્ટ વાળા જે રસ્તામાં છે ને જવાનું છે. આગળ અમે લગભગ જવાના છીએ. ક્યાં જવાની નથી ખબર કેમ કે કોઈ પ્લાન આપણો પ્રિપેર નહોતો પહેલેથી. આમ નામ ગમીને ગાડી તમને કીધું એમ કેમ 1.5-2 કલાક અમે ગોળ ગોળ ડુંગરામાં ફેર્યા. હજી તો 1.5 કલાક બહાર નીકળ્યા થાય છે અને પછી ત્યાંથી આગળ જશું એ તમને વ્લોગમાં દેખાડશું. એટલે તમે મજા આવશે જ તમને, એટલે મજા કરવાની છે. રેડી ને અહીંયા જો આપણે આ ઘેટા હોતી ને છે હો યુકેમાં જોઈ લો. અહીંયા ઘેટા હોતી છે, નકરા ઘેટા જ છે. આ બધો ડુંગરામાં આવ્યા ને નકરા ઘેટા હતા એટલે વાંધો નહીં, મજા કરીએ છીએ. ખાઈ લીધું છે, હવે પેટ ફૂલ થઈ ગયું છે, હવે આગળ નીકળવાનું છે. હું છે ભાઈ ભાઈ હું છે કોકના ઘેર અડીંગો ઓળખતા નહીં અમે. અડીંગો લગાવી દેવાનો. કોણ બાકી છે? બીજાના ઘરે કૂચ કરી દીધી. પાચિકા બોલાવી દઈએ. વિચારું કશું મૂકવાનું જ નહીં. સ્વામી આવ્યો શર્મા તો છેલ્લે આવ્યો પણ જો ખાવાનું હોય ત્યારે કેવું આવી ઓલા જયભાઈ છે ને એના ફેમિલી રિલેટિવ છે અને પોગી ગયા છે આપણે મફતનું ખાવા માટે. વાતું જો કરી તો બે wane આ જો ખાવાનું આ જો પણ એટલે એમને પેકેટ આલ્યું ખોટું લાગે એમને. કાળું તો કઈ કોઈને ઓળખતા નથી તોય પગી ગયો. બધા તો ચા પીતા આ બે ખાવાય હું ફાઇનલી મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છીએ યુકેનું લાપીનોઝ જે છે જોઈ લો તમે. આ લાપીનોઝે પહોંચી ગયા છીએ અમે. તો ફાઇનલી લાપીનોઝના પિઝા પહોંચી ગયા છીએ અને જો બધા અંદર જાય છે ભૂખ્યા થયા છે એટલે. અને આપણા કાળોભાઈ ઉઈ ગયા હતા. ભૂખ લાગી ગઈ છે ને હે નથી લાગી? કાળોભાઈ સુઈ ગયા હતા એટલે એ જાગીને આવ્યા છે. એટલે અહીંયા ઓર્ડર અમે પહેલેથી દઈ દીધો હતો. હવે પિઝા ખાઈ લઈએ. અમારો પિઝા આવી જાય એટલે જોઈ લો પહોંચી ગયા છીએ કમ્પ્લેટ. તો ફાઇનલી મિત્રો આપણા બધા ગ્રુપ મંડળવાળા ભૂખ્યા થઈ ગયા છે અને આવી ગયા છે લાપીનોઝમાં. ને લાપીનોઝમાં બેઠા વાતો કરે છે કે ડિલિવરીવાળા કેટલા પાઉન્ડ આપતા છે બર્મિંગહામમાં. એ હે જેલાભાઈ હા બર્મિંગહામમાં બેઠા સેમ રેટ. તો કેમ કરો આ હું થઈ જાઉં ના સેમ રેટમાં હું કેમ કે આયા પછી તમારો એક્સપેન્સ ઓછો થઈ જશે ને. 250 350માં તમને 600માં તમને ઘર મળી જશે ને. એવું બધું છે. તો હવે જેલાભાઈ વિચારે છે કે તો ઘર બર રાખી લે પછી કા જેલાભાઈ લાપીનોઝના પીસ જોઈએ ઓર્ડર આપી દો છે 15-20 મિનિટથી. હવે આવે પછી હેરો જેવી મજા ના આવે પણ રહેશે રેનેસલેન્ડમાં. સડબરી ટાઉન ભાઈ સડબરી ટાઉન એક નંબર હે. હું કેવું કહું સડબરી ટાઉન ભાઈ પીઝા આવે તમને બતાવીએ અને અમે ખાઈ લઈએ ને પછી આ લાસ્ટ સ્ટોપ છે. પછી અહીંથી ડાયરેક્ટ ઘરે જવાનું છે અને પછી ડાયરેક્ટ તમને યુટ્યુબમાં બધા વ્લોગ તમારે જોવાના છે. અને આ 3-4 વ્લોગ જે આવશે એ તમારે જોવાના છે, મોજ કરવાની છે. આ છેલ્લો વ્લોગ હશે આપણો આખી ટ્રીપનો. યુકે શું કહેવાય જે આ બર્મિંગહામમાં નજીક છે એટલે લેક ડિસ્ટ્રિક્ટ જે છે એની આ સિરીઝ આખી છે. તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ તો તમારે કરવાની જ છે. તો અમે ખાઈ લઈએ ને પછી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. રેડી? તો ફાઇનલી મિત્રો આપણો એક પીઝો આવી ગયો છે. 24 ઇંચનો પીઝો છે આવડો. આ છે ચીઝી છે અને આ પછી પનીર બનીરનો કંઈક છે. અને સામું જોવે છે ભાભી ભૂખ લાગી ગઈ છે. બધાના મોઢા જોવો તમે ખાલી હે. કાળુભાઈનું મોઢું જોવો. તમાકુ નાખો ભાની ઉપર તમાકુ હે. પેલા મને તમાકુ નાખી દેવા દે. હા પીઝામાં તમાકુ वीगन चाय वीगन કોઈ આપકે પાસ હે નહીં વીગન વાળી. આ બધું નાખી દીધું છે. હવે આપણા સુનિયાભાઈ ટેસ્ટ મારો. સુનિયાભાઈ ટેસ્ટ મારો. ગરમ હોય
તો ચા જેવું થાય. ચા જેવું થાય એમ કે છે ભાઈ આ હે? નાખવાનું છે ને બસ. જો ભાઈ શું છે કાળો ભાઈ ધબાટી ધબધબાટ બોલાવવાની છે હવે. પેલા ખાઈ લઈએ પિસ્સો દેવો ભાઈ. બીજો પીઝા આવે એનો દેખાડું તમે પેલા ખાઈ લઈએ ઠીક છે. તો ફાઇનલી મિત્રો જો એક આ એક આખું પૂરું કરી દીધું અને એક આ આખું પૂરું કરી દીધું છે. બધા ફૂલ થઈ ગયા છે. હવે ગાડીમાં જઈને હુઈ જવાના છે. જોઈ લો ભાઈ, એવરીથિંગ ઇઝ ડન. યા તો મિત્રો હવે નાસ્તો બાસ્તો કરી લીધો, જમી લીધું જે કયો ઈ, અને ડિનર થઈ ગયું છે અમારું. તો ફાઇનલી મિત્રો આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. આઈ હોપ તમને મારો વ્લોગ ગમ્યો હશે. તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન બેલને ઓન કરી દેજો, જેથી મારો નવો વ્લોગ તમારી પાસે જલ્દી પહોંચી જાય. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.